હાલો મિત્રો, જય માતાજી। નવી સ્ટોરીમાં તમારું સ્વાગત કરું છું। કુળદેવી માં ચામુંડાના પરચા ભાગ 15 અંતિમ ભાગ છે। વિરન હવે દરેક પરીક્ષા પાસ કરી ચૂક્યો હતો। ડર પર જીત, માયા પર જીત, મન પર જીત, અહંકાર પર જીત। હવે તે સંપૂર્ણ ભક્ત બની ગયો હતો, પણ માતાજીનો અંતિમ આશીર્વાદ હજુ બાકી હતો। અંતિમ રાત્રિ। એક રાત્રે વીરેન મંદિરમાં એકલો બેઠો હતો। દીવો શાંતિથી બળતો હતો। ઘંટી ધીમી ધ્વનિ ગુંજી રહી હતી। વીરેન ધ્યાનમાં લીન થઈ ગયો। દિવ્ય દર્શન। અચાનક આખું મંદિર પ્રકાશથી ભરાઈ ગયું। માં ચામુંડાનો દિવ્ય સ્વરૂપ પ્રકટ થયું। આ વખતે તેમનું સ્વરૂપ ખૂબ જ શાંત, કરુણામય અને તેજસ્વી હતું। વીરેન આંખોમાં આંસુ લઈને નમન કરે છે। માતાજીનો સંદેશ। માતાજી બોલ્યા, ભક્ત વીરેન, તું દરેક પરીક્ષામાં સફળ થયો છે। હવે તું ફક્ત ભક્ત નથી, પણ એક માર્ગદર્શક છે। અંતિમ પ્રશ્ન। વીરેન નમ્રતાથી પૂછે છે, માં, હવે મારી યાત્રા પૂરી થઈ ગઈ છે? માતાજી સ્મિત કરીને બોલ્યા, યાત્રા ક્યારેય પૂરી થતી નથી। હવે તારી નવી યાત્રા શરૂ થાય છે। નવી જવાબદારી। માતાજી બોલ્યા, હવે તું લોકોના જીવનમાં પ્રકાશ લાવજે। તેમને ભક્તિનો સાચો માર્ગ બતાવજે। તેમના ડર દૂર કરજે અને અહંકાર દૂર કરજે। વીરેન નમન કરે છે। દિવ્ય આશીર્વાદ। માતાજીએ વીરેનના માથા પર હાથ રાખ્યો। અચાનક વીરેનના અંદર એક દિવ્ય શક્તિ પ્રવેશી। તેની આંખોમાં તેજ આવી ગયું। વીરેનનું પરિવર્તન। હવે વીરેન સામાન્ય માણસ રહ્યો નહોતો। તે જ્યાં જતો ત્યાં શાંતિ ફેલાતી, લોકોના દુઃખ દૂર થતા, ભક્તોને પ્રકાશ ફેલાતો। લોકો કહેતા, આ માં ચામુંડાનો દૂત છે। મિત્રો, અંતિમ સંદેશ। વીરેન ગામના લોકો સામે બોલ્યો, ભગવાન બહાર નથી, તે આપણા અંદર છે। જો આપણે વિશ્વાસ રાખીએ તો કોઈ પણ અંધકાર આપણને હરાવી શકતો નથી। વાર્તાનો અંત પણ સંદેશ જીવન છે। આ વાર્તા અહીં પૂર્ણ થાય છે, પણ તેનો સંદેશ હંમેશા જીવંત રહેશે। ભક્તિ રાખો, અહંકાર છોડો, સત્યનો માર્ગ અપનાવો। મહા અંતિમ શિક્ષા। સાચી શક્તિ ભક્તિમાં છે। ભગવાન હંમેશા આપણા સાથે છે। જે પોતાને જીતે છે, તે આખી દુનિયા જીતી શકે છે। જય માં ચામુંડા, જય માં ચામુંડા। મિત્રો, સ્ટોરી સારી લાગી હોય લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। કમેન્ટમાં જય માં ચામુંડા લખજો। આપને મનોકામના પૂર્ણ થશે। જય માતાજી।